અંબાજી વિસ્તારમાં જમીન માટે ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનું એક શાળા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે કુંભારિયા ગામે ખાનગી ઇંગ્લિશ સ્કૂલ સામે ગ્રામ પંચાયતે આદિવાસીની જમીન પર દબાણ કરવા સાથે ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો। એટલું જ નહીં પરંતુ ગામના સરપંચે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત અરજી કરીને શાળાની આ ગેરરીતિ અંગે પણ જાણ કરી છે। તો શાળાના આચાર્ય સામે પણ આક્ષેપ કરીને તાત્કાલિક શાળા બંધ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। જો કે શાળાના આચાર્ય પંચાયતના આક્ષેપ અંગે રદિયો આપતા જણાવ્યું હતું કે અમે આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવ્યું નથી। हमने किसी का भी धर्म परिवर्तन नहीं किया। हम 31 ईयर्स हो गए अंबाजी में, लेकिन आज तक कोई भी घर में जाकर आप क्रिश्चियन बनाओ करके आज तक किसी को भी कोई इंसान को हमने नहीं बोला, क्योंकि हमको मालूम है भगवान ने दो ही जात बनाया, नर और नारी। सारे धर्म इंसान ने बनाया। हम कोई धर्म में विश्वास नहीं करते। भगवान है जो ऑलमाइटी गॉड है, हम उन पर विश्वास करते हैं। इसलिए हम तो किसी को आज तक नहीं बोला आप ये धर्म में आओ करके, हम किसी को भी नहीं बोला। हम जन्म से क्रिश्चियन है, हम उसमें है, लेकिन हम आज तक किसी को भी नहीं बोला। बनासकांठा जिल्लाना अंबाजी ग्राम पंचायत नजीक आवेल कुंभारिया ग्राम में कार्मेल नामनी एक स्कूल चाले छे। तेना उपर एवा आक्षेपो लगाववामां आव्या छे के तेओ धर्म परिवर्तन करी रह्या छे। आ आक्षेप छे कुंभारिया ग्राम पंचायत सरपंच श्री गोवाजीनो। આપણે સાથે ગ્રામ પંચાયતના સરપંચ ગોવાજી ઉપસ્થિત છે, તેમને વાત કરીએ। ગોવાજી, શું છે આક્ષેપ તમારો? સાહેબ, આ એવો છે, દર ગુરુવારે જે કાર્મેલ સ્કૂલના પ્રિન્સિપલ છે ગામમાં જાય છે અને લોકોને ખ્રિસ્તી ધર્મમાં જોડે છે। અમારા પોતાના ગામમાંથી કુંભારિયા ગામમાંથી 25 જેવા લોકો તો જોડાઈ ગયા છે અને કુંભારિયા નજીક આવેલા આજુબાજુના ગામ છે એમાં દર ગુરુવારે જાય છે। હજી એમની આખી ટીમ બનાવેલી છે। એ ટીમ બધી જાય છે, ગામમાં અલગ અલગ ગામોમાં જાય છે અને આજુબાજુવાળા લોકો પણ ઘણા જોડાઈ ગયા છે। કેટલા વર્ષથી ચાલે છે આ સાહેબ? ખાસા ટાઈમથી ચાલે છે, પણ હું જ્યારથી સરપંચમાં આવ્યો છું ત્યારથી એમના સામે અરજીઓ કરી છે, પણ અરજીઓનો કોઈ નિરાકરણ આવ્યો નથી। તમે ક્યાં ક્યાં અરજી કરેલી છે? તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી તમામને અરજી કરી છે, પણ એમનો કોઈ નિર્ણય લીધો નથી એમના સામે। અને આ જે કાર્મેલ સ્કૂલ છે તમારે પંચાયતને એકદમ અડીને આવેલી છે? અડીને આવેલી છે ને એમાં એવું પણ છે કાર્મેલ સ્કૂલની જગ્યા સરકારશ્રીએ 3000 સેન્ટીમીટર બંધકામ માટે આપેલી છે અને 1500 સેન્ટીમીટર એમની શાળાના મેદાન માટે આપેલી છે, પણ એમને કબજો કર્યો છે। 3 એકર જેવો કબજો કરી દીધો છે। આજુબાજુની સરકારી જમીન અને જે લોકોની હતી ને આદિવાસી લોકોની એ જમીન પચાવી લીધી છે અને લોકો એમના સામે અવાજ ઉઠાવે છે તો પોલીસ ફરિયાદ કરી એમના પોતાના લેટર પેડ ઉપર પોલીસ ફરિયાદ કરે છે અને લોકોને પોલીસ પગલું લે છે, એટલે લોકો બિચારા પોલીસ સામે કોઈ બોલી નહીં શકતા, એટલે એને પૂરી બાઉન્ડ્રી બનાવી દીધી છે। પણ સરપંચ જ્યારે દબાણ એન્ક્લોમેન્ટ દબાણ હોય તો ગ્રામ પંચાયતમાં દૂર કરી શકે છે। પહેલાના સરપંચ હતા એમને નોટિસો આપેલી છે, પણ આગળ જે નોટિસોને પરિણામ ગયા છે, પણ એમને અધિકારીઓ કોઈ પગલું લીધું નથી। તોડવું, દબાણ દૂર કરવું એવું કોઈ પગલું લીધું નથી ને સ્વતંત્ર અધિકાર છે તોડવાનો ને અમે પણ નોટિસ આપી છે, પણ અમને એવું કહેવામાં આવે છે આગળથી કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીથી તમે ના તોડી શકો એવું કહેવામાં આવે છે। અમારે કલેક્ટર સાહેબની પરમિશન લેવી પડે પછી તમે તોડી શકો કે એવું કહેવામાં આવ્યું છે, એટલે અમે એમની વાટ જોઈ રહ્યા છીએ કઈ રીતના એ પગલું લે છે। પરમિશન આપી કલેક્ટરશ્રીએ? ના, નહીં માગી, પણ નહીં આપતા કલેક્ટરશ્રી। કાલે મને રૂબરૂ મળ્યા, રીંછડા ડેમ આવ્યા હતા, એમને મેં આ અરજી આલી કાર્મેલ સ્કૂલવાળી, એમને એવું કીધું સરપંચ હું કોઈક પગલું લઈશ આ અરજી સામે એવું કીધું, પણ પહેલાં પણ અરજી આપી છે, એના પહેલાં પણ કોઈ નિકાલ થયો નથી ને હવે પણ કલેક્ટર સાહેબ કોઈ નિકાલ કરવાના નથી। ગઈકાલે કલેક્ટર સાહેબને મળ્યા હતા તમે? કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યો હતો હું રીંછડિયા ડેમ ઉપર। આ હતા કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગોવાજી, જેમણે આવા આક્ષેપ કર્યા છે કે જે અંબાજી નજીક કુંભારિયાની પંચાયતની નજીક કાર્મેલ શાળા જે ચાલી રહી છે તેમાં ધર્મ પરિવર્તનનું મોટું કૌભાંડ થઈ રહ્યું છે। એટલું જ નહીં, આ પ્રકારના આક્ષેપ બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તારના કેટલા ભાગોમાં ચર્ચાઈ રહ્યા હતા અને શંકાની સૂઈ સેવાતી હતી, પરંતુ કુશંકાની વચ્ચે આ એક ઘસફોડ કુંભારિયા પંચાયતના સરપંચશ્રીએ કર્યો છે અને તેમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે। દશરથ ભટ્ટ, નિર્માણ ન્યૂઝ, અંબાજી।